દાસીએ નેતલદેવને વાત કરી કે મારા બાપુએ મરેલી ગાયને સજીવન કરી, ત્યારે નેતલદેવના મનની અંદર એવો વિચાર આવે છે કે મારા નાથ જેવા પરસા પૂરે મારે પણ આજે મારા હરખનો પ્રશ્ન પૂછવો છે. અને નેતલદેવ ત્યાંથી રામદેવજી બાપાના રંગ મહેલ તરફ ચાલી નીકળ્યા. રામદેવજી બાપા રંગ મહેલમાં બેઠા હોય અને નેતલદેવ આવી અને શું કહેવા લાગ્યા. જાઓ, મારી તમને આજ્ઞા છે. તમારે જે પ્રશ્ન કરવો હોય એ મને રાજી ખુશીથી કરો. જાઓ દેવી નેતલદે, તમને આજ્ઞા છે. અરે સ્વામિનાથ, તમે અનેક પરચા પૂર્યા છે, પણ મારે તમને હરખનો પ્રશ્ન કરવો છે. અરે દેવી, તમારે જે પ્રશ્ન કરવો હોય એ મને રાજી ખુશીથી કરો. જાઓ, તમને આજ્ઞા છે મારી. અરે સ્વામિનાથ, મારા પેટની ઉંદરની અંદર દીકરો છે કે દીકરી, મને કહો. અરે દેવી નેતલદે, બસ તમે વચન ભૂલી ગયા છો દેવી. જ્યારે મારું રણુજાની અંદર રાજ તિલક થયું હતું ત્યારે તમે મને વચન આપ્યું હતું કે મારો પરસો જોવાનો અને તમારો હરખનો પ્રશ્ન કદી ન કરતા દેવી, કદી ન કરતા. શું આપ વચન ભૂલી ગયા છો દેવી? બસ દેવી, મારો સમય આયા પૂરો છો. આ બધી મોહ માયા છોડી અને મારે સૌ ધામ જવાનો સમય આવી ગયો છે દેવી. સૌ ધામ જવાનો સમય આવી ગયો છે. અત્યારે આપણી વચ્ચે જે રામા મંડળમાં જે લેડીઝના પાત્રમાં પ્રખ્યાત છે, જોકે ઘણા મંડળમાં પાત્ર ભજવે છે. સમાધિના આચરણમાં જે ફળિયા અને 5 પીપળા ડાલીબાઈનું પાત્ર ભજવ્યું હતું એવા જતીનભાઈ, અને એનું નામ જાનવી માસી છે. એવા જાનવી માસી આપણે વચ્ચે પધાર્યા છે. પધારો જતીનભાઈ.
આવી રીતે રામદેવજી બાપા નેતલ દેવના કહે છે, મેં તમને કીધું હતું જ્યારે મારું રણઝાની અંદર રાજ તિલક થયું ત્યારે મેં તમને કીધું હતું આજ પછી કોઈ દિવસ મને હરખનો પ્રશ્ન કે મારો પરસો જવાનો આગ્રહ રાખવો નહીં. છતાં તમે પ્રશ્ન કર્યો, હવે મારે સમાધિ લઈ સૌધામ જવું છે. અને રામદેવજી બાપા અજમલ રાજાને સપના આપવા માટે જાય અને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા? અરે હા, મારા બાપુને કોઈ વાતની જાણ નથી, તો ચાલ અત્યારે એ ભર નીંદરમાં સૂતા છે, તો મારા બાપુને સપનું મેકલું. આવી રીતે રામદેવજી બાપા અજમલ રાજાને એમના બાપુજીને સપના મોકલે છે અને અજમલ રાજા રંગમહેલની અંદર ઢોલિયા ઉપર સૂતા હોય છે અને રામદેવજી બાપા અજમલ રાજાને એવું સપનું મોકલે છે. સપનાયા પૂરે અજમલ રાય ને ગળ ગળતી માતા ઓ રે ગણ ગણતી સપના અપુરે અજમલ રાય ને હોજી દેવાયુ ગાય અજમલ દ્વારકાની માય હોજી રે દેવાયુ ગાય અજમલ દ્વારકાની માય જેવા રામદેવ સમાણા રણ છોડ રાય માઓજી એવા ઉભા અજમલ દ્વારકામાં જાવ હોજી રે ઉભા અજમલ તમને દ્વારકાની માય રામદેવ સમાના રણ છોડ રાય માઓજી એવી 1515મી સાલ ઓજી રે એવી 1515મી સાલ એવા ભાદરવા ચમ ઉગતા પોર માઓજી 1515મી સાલ ઓ રે 1515મી સાલ ભાદરવા
આવી રીતે રામદેવજી બાપાએ અજમલ રાજાને કેવું સપનું મોકલ્યું કે અજમલ રાજા દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે બે હાથ જોડી અને ઊભા હોય એવામાં રામદેવજી બાપા લીલવા ઘોડે સવાર થઈને આવે છે અને રામદેવજી બાપા કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં સમાઈ જાય અને જે લીલવો ઘોડીલો હતો એ ઘોડીલો ગરુડનું સ્વરૂપ બની જાય અને ડાલીબાઈ રામદેવજી બાપાને સમટ ડળવા લાગ્યા. આવું સપનું રામદેવજી બાપાએ અજમલ રાજાને મોકલ્યું અને અજમલ રાજા સુતા સુતા જય રણછોડરાય, જય રામાપીર, જય રણછોડરાય, જય રામાપીર આવું બોલવા લાગ્યા છે. દાસ દાસીઓ માતા મિનળદેવ અજમલ રાજાના ઢોળિયા પાસે આવે અને અજમલ રાજા શું બોલવા લાગ્યા? અજમલ રાજા ઝપકીને જાગી જાય છે. રાસતી રામદેવ ક્યાં છે? અરે સ્વામિનાથ, રામદેવ તો હે એના રંગવેલમાં સૂતા છે. રાસતી ચાલો રામદેવના મેલે જવું છે. અરે બહુ સારું. આવી રીતે અજમલ રાજા ઝપકીને જાગી જાય છે અને અજમલ રાજા મિનળદેવ અને દાસી રામદેવજી બાપાને મળવા માટે જાય છે. રામદેવજી બાપાએ અજમલ રાજાને જે સપનું મોકલ્યું હતું એ સાચું છે કે ખોટું એવું પૂછવા માટે અજમલ રાજા રામદેવજી બાપાના રંગ મહેલ તરફ જાય છે અને રામદેવજી બાપા રંગ મહેલની અંદર હોય છે અને અજમલ રાજા માતા મિનળદેવ રામદેવજી બાપા પાસે આવે છે. ત્યારે અજમલ રાજા રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા? અરે હા બેટા રામદેવ, આ બધું હું શું જોઈ રહ્યો છું? અરે બાપુ, તમે જે જોયું છે એ સત્ય છે બાપુ, એ સત્ય છે. અરે નહીં બેટા, આજ એકવાર કહી દે કે મેં જે આ જોયું છે એ સપનું હતું અને આ બધું જૂઠું છે. અરે નહીં નહીં બાપુ, તમે જે જોયું છે એ સત્ય છે બાપુ, એ સત્ય છે. અને બાપુ, આ બધી મોહ માયા છોડી અને મારે સૌધામ જવાનો સમય આવી ગયો છે બાપુ, સૌધામ જવાનો સમય આવી ગયો છે. અને બાપુ, તમે જ્યારે દ્વારકા આવ્યા હતા બાપુ, દ્વારકાની અંદર તમે મને વચન આપ્યું હતું, એ વચન તો યાદ કરો બાપુ, એ વચન તો યાદ કરો. દ્વારકામાં આપેલો ગોરી રે એવો દ્વારકામાં આપેલો આજ હજુ જાવો યજમલ રાય એવો દ્વારકામાં આપેલો બોલ
હવે અવધુ વધાવો અજમલ રાય જીઓજી એવા પૂરા કર્યા ધારેલા કામ ઓજી રે મેં પૂરા કર્યા ધારેલા કામ એવા ભગતીના ફળ તમને આપ્યા એવા પૂરા કર્યા ધારેલા કામ ઓજી રે પૂરા કર્યા તમારા ધારેલા કામ આ ભગતીના ફળ તમને આપ્યાઓજી. અરે બાપુ તમે તો મને વેરવા રાક્ષસ નું કીધું હતું. આવા તો મેં અનેક રાક્ષસ ને માર્યા છે. અરે બાપુ તમે મને દ્વારકામાં વચન આપ્યું હતું એ વચન તો યાદ કરો. અરે બાપુ કે જ્યારે મારે સમાધિ લેવાનો સમય આવે ત્યારે તમારી આંખની અંદર એક પણ આંસુ ન આવવું જોઈએ અને હસતા મૂકે તમે મને વિદાય આપો આવું તમે મને વચન આપ્યું હતું બાપુ. અરે બેટા, તમે સમાધિ લઈ સૌ ધામ જવાની વાત કરો છો, પણ આજ આ તમારા ભરોસે જીવન જીવતા આજ આ સાધુ સંતો, આજ આ તમારા ભક્તો, હા બેટા, આજ આ તમારા માવતર નહોતો કઈક વિચાર કરો બેટા કે આજ તમારા ગયા પછી આજ આ તમારા માવતર નું શું થશે? અરે નહીં નહીં બાપુ, મૃત્યુ લોકનો કોઈ પણ માનવી હોય એને એક દિવસ સમાધિ લઈ સૌ ધામ જવું પડે બાપુ. સમાધિ લઈ સૌ ધામ જવું પડે. અરે બાપુ હું અત્યારે એક મૃત્યુ લોકનો માનવી છું તો મારે સમાધિ લઈ સૌ ધામ જવું પડે બાપુ. સૌ ધામ જવું પડે અને કુદરતની વિરુદ્ધ મારાથી ન જવાય બાપુ, મારાથી ન જવાય. એ માટે મને હસતા મૂકે સૌધામ જવાની રજા આપો બાપુ, સૌધામ જવાની રજા આપો. અને બાપુ તમારે જે જોઈએ એ તમે માગી લો. આજ તમને તમારો રામદેવ આપે છે બાપુ, રામદેવ આપે છે. પણ જોજો મારી સમાધિની ના સિવાય બીજું ગમે તે માગો એ તમને તમારો રામદેવ આપશે બાપુ, રામદેવ આપશે. પણ મારી સમાધિની ના ન પાડતા. અરે બેટા, હવે તો એમાં બીજું શું માગવું? મારે જે માગવાનું હતું એ તો તે ના પાડી છે. પણ હા બેટા, જો તું વચન જ આપતો હો ને તો એક મને વચન આપ કે જ્યારે હું તને યાદ કરું મને આજ રામદેવ સ્વરૂપે દર્શન આપજે બેટા. અરે બાપુ વચન આપું છું કે જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું તમને રામદેવ સ્વરૂપે દર્શન આપીશ બાપુ, રામદેવ સ્વરૂપે દર્શન આપીશ. જાઓ, આ તમારા રામદેવ નું વચન છે બાપુ, તમારા રામદેવ નું વચન છે.